નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 11 ફેબ્રુઆરી 2026 ને આજે આપણે મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું। જેમાં મિત્રો મગફળીની બજારમાં ફરી સુધારો આવવાની સંભાવના છે, કારણ કે હાલ તો ડિમાન્ડ વધવાને કારણે અત્યારે મિત્રો એવરેજ 1300 થી 1400 વચ્ચે મગફળીની બજાર વધઘટ સાથે જોવા મળી રહી છે, પરંતુ હજુ મિત્રો મગફળીની બજારમાં સુધારો આવે તેવી હાલ સંભાવના નોંધાઈ રહી છે। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો સાવરકુંડલા 1300 થી 1550 રૂપિયા, પોરબંદર 925 થી 1385 રૂપિયા, મેદરડા 1100 થી 1485 રૂપિયા, રાજકોટ 1350 થી 1564 રૂપિયા, રાપર 1451 થી 1451 રૂપિયા, અમરેલી 1000 થી 1600 રૂપિયા, જામજોધપુર 900 થી 1530 રૂપિયા, વિસાવદર 1171 થી 1500 રૂપિયા, જેતપુર 1061 થી 1461 રૂપિયા, મોડાસા 1141 થી 1225 રૂપિયા, ખાંભા 1270 થી 1300 રૂપિયા, કાલાવડ 700 થી 1300 રૂપિયા, ધારી 910 થી 1313 રૂપિયા, બોટાદ 900 થી 1350 રૂપિયા, કોડીનાર 1250 થી 1485 રૂપિયા, થ્રોલ 880 થી 1260 રૂપિયા, વેરાવળ 1151 થી 1403 રૂપિયા, હળવદ 1000 થી 1400 રૂપિયા, હિંમતનગર 1550 થી 1604 રૂપિયા, જામખંભાળિયા 900 થી 1466 રૂપિયા, દાહોદ 1200 થી 1300 રૂપિયા, જસદણી 1060 થી 1515 રૂપિયા, ટીટોઈ 800 થી 990 રૂપિયા, વાંકાનેર 1050 થી 1655 રૂપિયા, જામનગર 1000 થી 1500 રૂપિયા, જૂનાગઢ 1050 થી 1556 રૂપિયા, વિજાપુર 1250 થી 1600 રૂપિયા, તળાજા 1298 થી 1230 રૂપિયા, ગોંડલ 1050 થી 1551 રૂપિયા, ભીલડી 1231 થી 1251 રૂપિયા અને પાલનપુર 1491 થી 1725 રૂપિયા। ત્યારબાદ આપણે મગફળી ઝીણીના ભાવ જોઈએ તો સાવરકુંડલા 1250 થી 1470 રૂપિયા, મોરબી 800 થી 1540 રૂપિયા, મેદરડા 1000 થી 1320 રૂપિયા, રાજકોટ 1315 થી 1556 રૂપિયા, અમરેલી 1110 થી 1465 રૂપિયા, જામજોધપુર 800 થી 1540 રૂપિયા, જેતપુર 1051 થી 1541 રૂપિયા, કાલાવડ 800 થી 2135 રૂપિયા, કોડીનાર 1211 થી 1370 રૂપિયા, જામનગર 1300 થી 1635 રૂપિયા, જૂનાગઢ 1100 થી 1500 રૂપિયા અને ગોંડલ 1100 થી 1536 રૂપિયા।